છે જુનવાણી કે જેની ધણ ચંગી ચંગો ધણી અને ચંગો માંગણહાર ચંગા તોરિંગનો ચાડીકો ઈ તું રે ત્રુઠે કીર્તાર. હે કીર્તાર, તારી જઈ દયા હો, તું જઈ અમારા ઉપર પ્રસન્ન હો. ત્યારે સ્ત્રી પણ ચંગી થોડી થોડી થાય એવી હો હારી. એનો પતિ પણ ચંગો નામ ડાયો પ્રવીણ અને ચંગો માંગણ હાર. આંગણે યાચના કરનાર પણ ગુણવાન હોય, ગુણીજન હોય. અને ચંગા તોરિંગનો ચાડીકો. અને તેથી તો ઘોડે જ ઘર હતા ને. તોરી નામ ઘોડું પણ ઉત્તમ હોય. ચંગા તોરિંગનો ચાડીકો તું તૂઠે કીર્તાર. એક વખત એવો જમાનો હતો, દરેક જમાનાને એની રસમ હોય છે. કે ઘોડાને ઘી પાતે કામન કર ગ્રહીએ નહીં. પતિ પોતાના ઘોડાને ઘી પાય છે, તઈ સ્ત્રી આડા હાથ દે છે. અરે આને ઘી પવાય, અરે એને ન પાઈ તઈ કોને પવાય. ઈ ચમકી દી ચડે પ્યારા પોતાના કરે. તઈ બાઈ કે છે આગ બટુકા ખડ ભ્રખે ઘોડાની મોર જાય. એ કામની કે છે કંથડા હરણાને કોણ ઘી પાય. ઘાસના તરણા તરે છે, ક્યારેક ક્યારેક તો વાવ ભ્રખે છે, પણ છતાં એનો વેગ તો ઘોડાની આગળ નીકળી જાય. ઘોડાને ઈ હરણને કોણ ઘી પાવા જાતું છે. સ્ત્રી તમારી ભૂલ છે, પતિ કે છે. ઘોડું છે ઈ કાઠું બગતર આદમી ત્રણેય લઈને જાય. પલાણ હોય કાઠું, લોખંડના બગતર પુરુષે પહેર્યા હોય, અને જોધો પુરુષ હોય ઘોડો, કાઠો બગતર આદમી ત્રણેય લઈને જાય. કંથ કે છે કામની ઈ હરણાથી શે થાય. આ કામ હરણ ન કરી શકે. હવે ઓલા દુવાના અનુસંધાનનો એક બીજો દુવો છે કે ધણ બેરી માઠો ધણી. ધણ ધણ નામ સ્ત્રી, જેમ ધણી એમ ધણ સ્ત્રીને કહેવાય. ધણ બેરી માઠો ધણી મૂંગો માંગણ હાર. એમ માઠા તોરિંગનો ચાડીકો તું રૂઠે કીર્તાર. હે ઈશ્વર, તું જયારે રૂઠો હો, તારી જયારે કફા મહેરબાની હોય, ત્યારે સ્ત્રી પણ બેરી ધડ મળે. એનો ધણી માઠો એટલે ભાન વિનાનો હોય. યાચક નામ ગુણીજન પણ મૂંગો હોય, વિદ્યા વિનાનો. અને ચડવાનું ઘોડું પણ મોળું અથવા કજાડું અને પાંસમાર હોય. એ બધા દુઃખ હોય કે છે. હવે આ દુઆ ઉપરથી એક વાત યાદ આવે છે. કાઠિયાવાડમાં ગાયકવાડી સત્તા, એમાં અમરેલી પ્રાંત વડોદરા નીચે, અમરેલી પ્રાંતમાં ધારી તાલુકો, એમાં એક નવા વહીવટદાર સાહેબ વડોદરાથી નિમાણા. એક તો અધિકારનો અમલ એટલે કેપ, અને દંભી પણ પૂરા. હારી પેઠે નામ બળવંતરાય, ફડકે દાદા. પણ ફરડકા એવા કરે એટલે ગામડાના માણસો એને ફડકે દાદા કે. ધારી પોતે એકલા રહેતા, અને એના બાળ બચ્ચા અને કુટુંબ અમરેલી રહે. એમાં બરોબર ભાદરવો મહિનો એટલે શ્રાદ્ધના દિવસો આવ્યા. વહીવટદાર સાહેબના પિતાશ્રીના શ્રાદ્ધનો દિવસ જેમ અહીં નજીક આવ્યો, એટલે વહેલા સવારે આ સાહેબ શ્રાદ્ધના સમયે અમરેલી પહોંચાય. એટલે આગલી રાતે એક પટાવાળાને લઈ ધારી ગામના જે પટેલ એની ઘોડી ઉપર બેહી
અને અમરેલી જવાને માટે ધારીથી રવાના થયા. ધારીથી અમરેલી 25 માઇલ થાય. ઘોડી ટાઢી ઠીકરા જેવી, રૂપિયાનું 2 મીટર હાલે. એમાં વચમાં ચલાળા ગામ આવે આપાદાનાનું. આપાદાનાના ચલાળા પાસે મીઠાપુર ડુંગરી જે દરબારી ગામ, ન્યા રાતના 5 વાગ્યે સાહેબ પહોંચ્યા. અને એવે ટાણે વેલા મીઠાપુર દરબાર જે ભાણવાળા એની ડેલીએ આવી અને ફડકે દાદાએ ફડકો કરીને સાદ કર્યો, છતે દરબાર ભાણવાળા જાગો જાગો, હું આવી ગયો. ભાણવાળો તો એકદમ ઊંઘમાંથી ઉભા થયા, પણ વિવેકી માણસ પોતે અમીરાત વાળા ઉભા થઈને, ઓહો સાદ, ઓહો આમ ઓચિતા અટાણે. છતે દરબાર ભાણવાળા, તમારી ઘોડારમાં પાણીદાર ને ચમકદાર ઘોડું ખરું? આ ઘોડી ધારીના પટેલની સાલી બરાબર ચાલતી નથી, અને મારે છે તે દિવસ ઉગતા પહેલા મારા પિતાશ્રીનું શ્રાદ્ધ અમરેલી જઈ જાતે નાખવું છે, માટે જેમ બને તેમ અમરેલી જલ્દી પહોંચાડવાનું છે. દરબાર ભાણવાળો કે સાહેબ બહુ સારી વાત. આ આપણા જે ઘોડા છે એમાં 15 ઘોડા બાંધ્યા છે, એમાં તમને જે ધ્યાન આવે એને આપણે કમ્પ્લીટ કરાવીએ અને ઉપડો માણસને કઈ પલાણ નાખી દઈએ. પણ સાહેબ તો મંડ્યા ધમ પછાડા ઉતાવળ કરવા. ભાણવાળા, ચમકદાર અને પાણીદાર તેજમાં તેજ ઘોડું આપો મને જરા બેસવાની મજા આવે, બીજું કઈ નહીં. અને છેક છે તે એકદમ અમરેલી પહોંચી જાઉં. દરબાર ભાણવાળો તો સાહેબનું બાવડું જાલી ઘોડારી લઈ જઈને એક જુઓ અને એક ભોલો એવા અસલ કાઠિયાવાડી ઘોડા સાહેબને બતાવવા માંડ્યા. કુકડ, કંધા, મૃગ કૂદણા, લીલા પીળા લાલ એવા વછેરા ઉપને પડ ધવો પાંચાળ. કુકડ, કંધા, મૃગ કૂદણા, લીલા પીળા લાલ એવા વછેરા ઉપને પડ ધવો પાંચાળ. તેરી ઘોડાનો જુગ. પણ કોઈ તો થમ દેવ સાપક માંડે થોડા, છાતી બાપ ઢાલથી છોડા, ખટરી સાથી થેલ નો ખાવડા, ગોબા ધણી સમાપે ઘોડા. સાંકળમાં મોકલી છોટી, કાળી આંખું મોલી કોટી, માણકલટ મોઠાથી મોટી, કલમ સારખી દોઈક નોટી. તો સાસરા રૂપા થાળી, પૂરો પખે થેલ પાંચાળી, મોર જસી ગરદન મરમાળી, કેશવાળી ઢીચન કાળી, પીઠ જસી ગજરાજ પ્રબંધા, પીઠ જસી ગજરાજ પ્રબંધા, શૈલી પૂછે આપે સંબંધા. આ બદાણિયા જસા લીલરા બંધા, કાઠી આલે ઝાડા કંધા. સ્ત્રીંગ બાજોડ સારખી તાલે, નીર પીવા બેટાને નાલે, એવો હાલન હરો મોજમાં આવે. હલપે ઘણું માપરો ભર્યો, ફેરી થાળ વામાં ફેરવ્યો, કવને દાન ખુમાયે કર્યો, ચિત્રામણ જેવો કેસરીયો, ચાલે વેગ પવનથી ચાયો, નાચે નટવા જેમ નચાયો, ખેડો કૂદે કોટ સવાયો, ઝાંગમ દે રૂખડરો જાયો, બાબે સારખ્યો થેલ નવાદો, શોભે વાન પૂનમનો ચાંદો, આ જોતા દિલ્હી તણો શહેજાદો, આ દાન હમાપે વિસળ દાદો. આ માયલા ખોડા સાહેબને બતાવ્યા. પણ ભાગતા હરણના ભેટા કરે એવા ઘોડાઓ. અને ફડકે દાદા કે છતે દરબાર, હું બરોબર અશ્વશાસ્ત્ર ભણેલો છું. વડોદરાની ઘોડેશ્વર પલટનમાં મોટો હોદો ભોગવેલો હું માણસ છું. મને એમાં બરોબર ફાવ્યું નહીં એટલે વહીવટદાર બન્યો છું. દાદા વહીવટદાર હતા એ હાસું, બીજી વાત આવ ગપની. પણ પોતે ઘોડામાં બહુ સમજે છે એવું બતાવવા 15 ઘોડામાંથી એક પણ ઘોડું સાહેબના ધ્યાનમાં આવ્યું નહીં. અને સાહેબ કે છતે દરબાર જુઓ, ચલ્લાલા દાના ભગતની જગ્યામાં સારા અને ચમકદાર ઘોડા છે, ચાલો ત્યાં તપાસ કરીએ. આજે તેજ ને ચમકદાર ઘોડા ઉપર બેસીને મારે જલ્દી અમરેલી પહોંચવું છે, એમ તમે સમજી જાઓ. પટ્ટાવાળાને ધારીના પટેલની ઘોડી હોંપી, ધારી વળાવી દીધું, અને દરબાર ભાણવાળાએ પોતાના એક કાઠી પસાયતાને એટલે ચોકીદારને સાહેબ સાથે અમરેલી જવાને માટે તૈયાર કરાયો.
આવી ગયો ચોકીદાર કાખમાં તરવાર લઈ પોતાને ઘોડે ચડી હાજર થયો. એનું ઘોડું તો ગોવિંદભાઈ સાધારણ હતું. દરબાર ભાણવાળો ભલું માણા, કાઠીઓ જેવો રોટલો નહીં હજી હો. એટલે વડદાર સાહેબ એના બાપના શ્રાદ્ધમાં વાપરવા હારું થઈને દરબાર ભાણવાળાએ 10 શેર જેટલા ચોખા, 5 શેર જેટલી દાબોટાની ખાંડ સાહેબના ખડિયામાં નખાવી. ખડિયો એટલે બે બાજુ ચીજ વસ્તુ રખાય એવો એક થેલો આગળ થતો. સાહેબને દરબાર તરફથી નિવેદ મળ્યા એટલે ખુશ થઈ ગયા. નિવેદ એટલે સમજાણું ને બાપલા? સાહેબને નિવેદ મળે એટલે અટાણે રાજી થઈ જાય. દરબાર તુરત ઘોડાગાડી જોડાવી, સાહેબને દરબાર એમાં બેસી તુરત આવ્યા ચલાળા આપા દાનાની જગ્યામાં. દાણા નાના નાના ચલાળાથી મીઠાપુર હાવ નજીક થાય હો. એક રેલના પાટા આડા છે, તરત જ ચલાળું આવે મીઠાપુરથી. પણ એ વખતને માથે ચલાળાની જગ્યામાં જમાવટ લીધેલ ભગત દાદા બાપુ કરી અને મહંત ગાદી હતા. આ જે જગ્યા છે કાઠી દરબારોનું ધર્મસ્થાન ગણાય. અને તઈ હજી ઘોડાનો યુગ આથમ્યો નહોતો, એટલે કાઠીઓ કિંમતી અને નામી ઘોડા, ગાયું, ભેહું વગેરેની માનતાઓ કરી આ જગ્યામાં અર્પણ કરતા. એટલે પણ જગ્યામાં સારી સંખ્યામાં ત્યાં ઘોડા તેદી રહેતા. બળવંત દાદાએ વડોદરાથી સાંભળ્યું તો કે કાઠિયાવાડી ઘોડા બહુ જ પાણીદાર હોય છે. હવે મીઠાપુરના ઘોડા સાહેબને ધ્યાનમાં ન આવ્યા. ભાણવાળો એને આપા દાનાની જગ્યામાં લઈ આવ્યા. અહીં જગ્યામાં આવીને દરબાર ભાણવાળે દાદા બાપુ એટલે મંતને કહ્યું કે બાપુ આ 7 ધારી માલના નવા વહીવટદાર આવ્યા છે અને ઉપરાંત ઘોડાનું શાસ્ત્ર પણ ભણ્યા છે. મારા ઘોડામાંથી સાહેબને એકેય ધ્યાનમાં આવ્યું નહીં. એટલે એમ લાગે છે કે સાહેબ પૂરેપૂરા જાણકાર હશે અને સાહેબને પાણીવાળા ઘોડા ઉપર બેહવાનો ઉમંગ થયો છે. ભાણવાળાએ દાદા બાપુને મરમમાં સમજાયું કે સાહેબ આપણને એના દેશમાં જાય ત્યાં સુધી યાદ કરે એવું ઘોડું એને આપીએ. કાઠીઓના મરમ તો કરા ફાટ્યો હોય હો. દાદા બાપુ કે ભાણભાઈ તમે કહો છો એમ સાહેબ ઘોડાના અભ્યાસી હોય તો હાલો જગ્યાની ઘોડાના ઘોડા સાહેબ જોવે, તપાહે અને એને ગમે એવું ઘોડું પલાણી દઈ. પણ ત્યાં તો ભડકે દાદા એકદમ ફૂલાઈને ઢમઢોલ થયા અને પોતાનું પ્રવચન શરૂ કર્યું. જો ભગતજી, સાંભળો દરબાર ભાણાભાઈ, ગમે તેવા ચમકદાર કે પાણીદાર ઘોડાથી ડરવું નહીં, બીવું નહીં, નિર્ભય રહેવું. અને જો ડર માણસની પ્રગતિ અટકાવે છે, માટે ઘોડા ઉપર છતે છલાંગ મારી એકદમ ચડી બેસવું, ભલે ચમકદાર હોય, અને પછી શરીર ટટાર અને સમતોલ રાખવું. બંને પેગડા ત્રાજવાની જેમ સરખા સંભાળીને રાખવા, ઊંચા નીચા ઊંચા નીચા ઊંચા નીચા થવા ન દેવા. અને બેસતી વખતે નજર બરોબર ઘોડાની કાનસુરી સામે નોંધવી. અને લગામ છે ને ચોકડું એ જરૂર પ્રમાણે ઢીલું પોચું કરતા જવું. અને જ્યારે ઘોડું બહુ દોડે ત્યારે છતે એની કેસવાળીને ચોંટી જવું. આમ સાહેબે પોતે નક્કી કરેલા નિયમો અશ્વશાસ્ત્રને નામે રજૂ કર્યા. અને છેવટ કે છે તમે શું સમજો છો મને? મેં તમામ શાલી હોત્ર શાસ્ત્ર અશ્વશાસ્ત્ર જે કહેવાય ઉથલાવી નાખ્યું છે. એટલે ઘોડે ચડવાના નિયમો કાયદા બરોબર હું જાણું છું છે તે એમ તમે સમજી જજો. સલાળાની આપા દાનાની જગ્યામાં ત્યારે મલ્લીઓ, માણકીઓ, હરણીઓ, રેડીઓ, કેસરીઓ, ફૂલમાળો, બોદાલીઓ એવા નર ઘોડા અને માદા ઘોડીઓમાં તાજણ, રેડી, જબાદ, બેરી, રેશમ, લક્ષ્મી, લાજ, ઢેલ એવા નામાંકિત ઘોડા બાંધેલો. પડકે દાદાએ એક પછી આ તમામ ઘોડા જોયા, નાટો માર્યો. પણ પોતે ઘોડાના અચ્છા જાણકાર છે એવું બતાવવા ખાતર જગ્યાનું પણ એકય ઘોડું સાહેબે ધ્યાનમાં ન લીધું.
ગોવિંદભાઈ, દંભ માણસની કેવી દશા કરે છે એનું આ વાતમાં દ્રષ્ટાંત છે. એમ થાતા થાતા હવે જગ્યામાં એક બધાયથી નોખી જુદી કાળા બાવળા રંગની એક વછેરી ઘોડી ઈ સાહેબે જોઈ ફડકે દાદે. હજી એને તાજી ચડાવ કરેલી, પણ એવી કજાડી એટલે તોફાની, હો, સમજાણું ને? કે ગમે એવો હોશિયાર અહવાર હોય અને પોતાની ઈચ્છા હોય તો ટકવા દે, ઈચ્છા ન હોય તો નાખે હેઠો. ઘોડું અને બાઈ માણા પુરુષને ઓળખી જાય કે આનું કેટલામાં છે. આ વછેરીને જો પોતાના ઉપર બેઠેલા અહવારને પછવાડવાનું મન થયું હોય અને જો અહવાર પડે નહીં તો પોતે પડી જાય, પછી શું કરે? કાળી બાવળી જમીન માથે પડી અને મંડે લાજ કરવા. અને જે માણસ પડી ગયો એના પગની પીંડી એના લાગમાં આવે તો કરડી ખાય, ઘોડા બટકું ભરે, માંસ હારે થોડુંક હાડકું પણ તોડી નાખે. આવી કાળી બાવળી, ખીલે બાંધેલી કાળી બાવળી નજીક જઈ અને કોઈ આંગળી ચીંધે કે આ કાળી બાવળી, અને જો આંગળી એના મોઢા પાસે આવે તો આંગળી કરડી લે, અને એવો લાગ ન મળે તો પગની લાતો જુડે, અને બહુ ખીજવે તો નીચા મકાનનું પાછલા પગથી થોડું પડાલ તોડી નાખે. આવી અલાયદી બાંધેલ કાળી બાવળી વછેરી ઈ બરોબર સાહેબના ધ્યાનમાં આવી ગઈ. એની કઠણાઈ બેહવાની છે ને. અને દાદા અપુન દરબાર ભાણવાળાને પણ આ ઘોડી ઉપર જ સાહેબને ચડાવવાની મરજી હતી. ભલે થાતું એની મેળે મેળ મળી ગયો. કઈક આવી ખૂબી આફરડી થઈ જાય. કાળી બાવળીને રાતબ જોગાણ અને દૂધ પાઈને ઉછેરેલ, પણ મસ્તીમાં આવી ગયેલો. એનું માથા હારું ઊંચી ઓલાદનું, માવતર હારા, પણ કાળી બાવળી પોતે મોઢું જોવા ફેર જલમેલ એટલે પૂરી તોફાની. ઘોડાના જે અનુભવી માણસો હોય ને એ સારી ઘોડીઓને ઉત્તમ ઘોડા હારે દોડાવી અને એની સામે જ પાછો ઈ જ ઘોડાને એને માટે જ ઉભો રાખે છે. એટલે વેછેરું એના જેવું જ આવે. હે, આ એક શાસ્ત્ર છે. અહીંયા ફડકે દાદાએ જગ્યાની ઘોડાના ઘોડા એક પછી એક જોયા, અને છેવટે પોતે જ કહ્યું, છેતે આ કાળી બાવળી ઘોડી ઉપર મારા માટે પલાણ નાખો. મને છેતે ચડવાની જરા આ ચમકદાર કાળી બાવળી ઉપર મજા આવી જાય. દાદા બાપુ એટલે ભગત બાપુ દરબાર ભાણવાળા તરફ મૂછમાં હસતા હસતા કહે છે કે સાહેબ ઘોડાના બરોબર પારખ્યું લાગે છે. પણ ત્યાં તો ફડકે દાદાએ ફરડકો કરી ઘોડે બેસવાના નિયમો જેમ નિશાળીઓ પાઠ ગોખે, ગળીઓ ગોખે એમ ઉપાડ્યા. દાદા બાપુના કહેવાથી કાળી બાવળીનો ખાસદાર એટલે એનો સાચવનાર, જેની કાયમ માવજત કરતો, એને કાળી બાવળીની પીઠે પલાણ માંડ્યું, મોઢામાં ચોકડું ચડાવ્યું. લઈ આવ્યો સાહેબ પાસે. આ ખાસદાર હોય ને ત્યાં સુધી કાળી બાવળી જરા પણ તોફાન કરે નહીં, કારણ એની જેવાય બીજા કોઈને ચડવા દે નહીં, અને કોઈ ચડે તો એમાં કઈ હારાવાટ હોય નહીં. પછી તો એની આવરદા હોય તો ઓલો ચડનાર જીવે. લ્યો ને ટૂંકામાં હું તમને ખાનગીમાં કહું છું. સાહેબના ખડિયામાં મીઠાપુરથી ખાંડ ચોખા ભરેલ, એમાં અહીં જગ્યામાંથી ઠાકોરજીના પ્રસાદના હાકર ટોપરા ઈ પણ દાદા ઉપુએ એ ખડિયામાં વધુ નખાવ્યા. ખડિયો ખાસદારે ઘોડી ઉપર ગોઠવ્યો. ખાસદારે ઘોડીનું એક પોઘડું જે પેઘડું કહેવાય થોભી રાખ્યું, ઝાલી રાખ્યું, અને બીજે પેઘડે પગ દઈ અને પલાણના કાંઠાની મુંડકી પકડી અને સાહેબ ઘોડીને માથે આવ્યા જબ કરતા. અગાઉ ઘોડાના પલાણમાં લાકડાની બનાવટનું ચોગઠું રહેતું. ઘોડાના બંને બાજુ ચપોચપ ચોંટી જાય એના પડખા, એને પલાણનું કાઠું કહેતા. નાની નાની અર્ધ ગોળ બે કમાનો વચ્ચે સ્વાર બેહે. પાછલી કમાને ઓઠીંગણ દેવાય, આગલી કમાન પણ
અહવારના શરીરને બંધમાં રાખે. આગલી કમાન ઉપર લાલના એકા જેવું ચકદું હોય એને કાંઠાની મુંડકી કહેતા. એમાં પોટલીઓ પણ ટીંગાય. એનું બીજું નામ હન્નો કહેવાતું. એક દુઓ છે કે હનેમાં વીરડિયું ખડિયામાં બજાર ઈ કીર્તારે મોટા કર્યા ઈ રે ઘોડા રાંગ અહવાર. આ આખી બનાવટને કાઠું કહેતા. કાંઠામાં વળી પાછી માનગાદી રહે. એની ઉપર ઘાસીઓ પથરાય, એની ઉપર તંગ ભીડાય. તંગ એટલે પલાણને ઘોડા સાથે બાંધવાનો મજબૂત એક પટ્ટો. પણ જેમ તાણી તંગ ભીડાય એમ પલાણ કે સામાન મજબૂત બને. બાહોશ અહવાર તંગ તપાસીને પછી જ ઘોડે ચડે કે તંગ ઢીલો પોચો તો નથી ને. કોઈ એક દુઓ કયો છે કે ખેતી પાતી વિનતી और घोड़े का तंग. ખેતી આતી વિનતી और घोड़े का तंग एता आपण कीजिए भले लख मनुष्य હોય સંગ. ખેતી જો જાતે કરે તો જ ઉત્પન્ન આપે, નકર ફૂંકી બુકડો ભરે નહીં. પાતી પત્ર લખો એ જાતે જ લખજો, બીજાને કહેશો તો કાંઈ નું કાંઈ લખી નાખે, આપણી બાજી બગાડી નાખે. વિનતી અરજ કોઈને કરવી હોય તો પોતાને જઈને જ કરવી જોઈએ. અને ઘોડાનો તંગ એ બીજા માણસ પાસે ભીડાવતા. જો બરોબર ન ભીડે તો આવો હેઠા. વળી ખેતી પાતી વિનતી और પીઠન કી ખંજવાર એતા આપણ કીજીએ ઈ પર હાથે નહીં સાર. તો ખેડ પત્ર વિનતી અને વળી એક વાહનની ખંજવાય. એ વાહો ખંજવાળાનું કામ પણ જાતે જ કરો તો જ બરોબર થાય. બીજાને હોપો તો ખંજવાળ હોય એટલું નહીં ખંજવાળે અને તમારી ખુજલી નહીં મટે. અને કાં અડપશે તો વાહો ઉતરડી નાખશે, લોહી કાઢશે. એટલે કહ્યું ખેતી પાતી વિનતી और પીઠન કી ખંજવાર એતા આપણ કીજીએ પર હાથે નહીં સાર. મૂળ વાતે આવીએ જે આ અહવાર અને ઘોડું. અહવાર એટલે ફડકે દાદા, ઘોડું એટલે કાળી બાવળી બીજી ભાતના હતા. ફડકે દાદે એ ગુમાનમાં તંગે તપાયો નહીં. અને આવ્યા કાળી બાવળી ની ઉપર. કહેવાય છે ઘોડા અને બાઈ માણા ને બેયને ઊંડી સમજણ હોય છે. અહવાર ને બાઈ માણાને ઓળખી જાય પુરુષને, અને અહવાર ઘોડું પોતાના અહવારને ઓળખી જાય. કાળી બાવળી સમજી ગઈ કે નક્કી મારા ઉપર કોઈક બોગલો આવ્યો. એને વિચાર્યું કે આ અહવારના પારખા લઉં, પણ હવે પલ્લે ચડ્યા પછી વાત. કારણ કે હજી એનો ખાસદાર નજીક હતો, પાસે હતો. સાહેબે તો ઘોડાની હરક એટલે ડોકે બાંધવાની દોરી એની ગાંઠવાળી અને કાંઠાની મુંડકીમાં બાંધી અને બોલ્યા, છતે આ કાળી બાવળી ચમકદાર ઘોડી છે એટલે એની સરક હાથમાં ન રખાય, હાથમાં ફક્ત લગામ રખાય. હું બરોબર ઘોડે ચડવાના કાયદાને ઓળંગી ગયો છું. દાદા બાપુએ ફડકે દાદાને ભલામણ કરી કે સાહેબ ઘોડીમાં જરાક વધારે પડતું પાણ છે એટલે તેજ છે, ખ્યાલ રાખજો. અરે ભગતજી, મને એમાં કેવું ન પડે, મારી ચિંતા તમારે જરા પણ કરવી નહીં. અરે ક્યારેક તો આવા 2 ઘોડા ઉપર હું એક સાથે ચડેલો છું. લે 2 ઘોડા. ફડકે દાદાએ પોતાની ડોકમાં ખેસ વીટ્યો, ડાબી કાખમાં છત્રી દબાવી અને ઈ જ હાથમાં છત્રીનો પાછો હાથો પકડ્યો. જમણા હાથમાં ચોકડું ડાલ્યું અને ખેંચ્યું, અને ખેંચીને ઘોડીના પેટાળમાં પગની ફડકે દાદાએ જેમ પાણી મારતા તો જાય ક્યાં. હવે કાળી બાવળીના પેટમાં પગ મરાય. કાળી બાવળી આપા દાનાની જગ્યા બહાર તોપનો ગોળો છૂટે એમ છૂટી લગાફગ. તલાળા ગામની શેરીઓના જે વાંક એ આડી અવળી વળોડતી બધા હોહરવી ભાગી. પણ હળફેટે આવે એને ભસડાક પસાડતી જાય. જો તરી જાય તો જ માણસ બસે.
જોનારાએ જાણ્યું કે સાહેબની જો આવરદા હશે તો જ સાહેબ હવે ઉગરવાના. વળી ઉપડી અમરેલીને રસ્તે, કારણ એનો સાચવનાર અમરેલી વીરજીભાઈ વકીલને ત્યાં ઘણી વખત લઈ ગયેલ. એટલે સાહેબની પછવાડે મીઠાપુરના પસાયતા ચોકીદારે પોતાનું ઘોડું સાહેબની પાછળ દોડાવ્યું. એટલે સાહેબ અને ચોકીદારને ઠીક ઠીક છૂટું પડી ગયું. તલાળાથી અમરેલી હાથગાંવ દૂર, વચમાં શેત્રુજી નદી આવે. હજી ભાઈ પાકા રોડ નહીં. નદી નજીક આવી, એનો ઊંડો ને હાંકડો કેડો, પણ બે બાજુ કેળા ને 15 હાથની ભેખડ ટક્કર લઈ ગઈ છે. એમાં ફડકે દાદાને ઘોડી ઉપાડી અને લઈ આવી. હજી સુધી તો સાહેબ ઘોડી ઉપર ટકી રહ્યા છે, પણ ઘોડી જેમ શેત્રુજી નદીમાં ઉતરી, ભાદરવાનો તડકો તપેલ, ઈ તડકો લાગવાથી સાહેબે કાખમાંથી છત્રી ખેંચીને ફડાક ઉઘાડી. પણ ઉઘાડતા તો ઘોડી ભડકી અને પછી તો બાપલા 15 હાથને માથે મંડી ચડાફા દેવા. હો લગાફગ લગાફગ લગાફગ. એટલે સાહેબ ઘોડી ઉપર ઉલળવા માંડ્યા. ફૂટબોલનો દડો જેમ ઉલળે એમ. સાહેબના એક હાથમાં ઉઘાડી છત્રી. હવે સાહેબને એટલું પણ ભાન કે સમજ્યા નથી કે આ ઉઘાડી છત્રીને લઈ અને જઈ છત્રી ઉઘાડી એટલે ઘોડી ભડકી છે. એક હાથમાં ઉઘાડી છત્રી સાહેબને, બીજા હાથે જે કાંઠાની મુંડકી જે હનો કહ્યું મેં ઈ લગામને કહેવાળી, એના વાળનો દોથો સાહેબે ભરી લીધો હાથમાં. ઘોડીને ધીમી પાડવા બસ બસ બાપ સાહેબ આંખડા ફાફડા થઈ ગયા છે. પણ ઘોડી તો સાહેબને પસાડવા હારું થઈ અને શારે પગે મંડી ઉલળવા. એમાં શું થયું? પલાણનો તંગ કાટ દઈને તૂટ્યો. પણ તૂટતા તો બાપલા ઘોડી બમણા વેગથી ભાગી. હવે સાહેબને ઘોડી ઉપર ટકવું વહમું થયું. તંગ તૂટતા આખો સામાન ઉલળવા માંડ્યો અને ઈ સામાનની આરે ફડકે સાહેબ પણ માંડ્યા ઊંસા નીસા થવા. એટલે એના હાથમાંથી કાંઠાની મુંડકી હતી મિલાઈ ગઈ. હવે હરક મુંડકીને બાંધેલ એટલે કાઠું ચોગઠું હરખે વળગી રહ્યું. અને સાહેબ સામાન અને ખડીઓ એક પછી એક ઈ શેત્રુજી નદીના વેકરામાં ભસો ભસ પડ્યા. આમ સાહેબને નદીના વેકરામાં પછાડી ઘોડી નદીના હામા કાંઠાનો જે ઊંડો કેડો એમાં પ્રવેશી એટલે દાખલ થઈ. ગોવિંદભાઈ સાહેબના હાડકા તો ખોખ